શરૂ કરીએ છીએ આપણો ક્લાસ. બરાબર? સંભળાય છે બધાને? સંભળાય છે? ઓકે. હરિઓમ. શરૂ કરીએ છીએ આપણે. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આ પુસ્તકનું જે મંગલાચરણ છે એ પણ આપણે બોલીશું. બધા પાસે હોય તો મારી સાથે બોલવાનો પ્રયત્ન કરજો. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોભિધીયતે. આ પુસ્તકનું મંગલાચરણ છે. જનરલી હવે આપણે આ ક્લાસ શરૂ કરીશું ત્યારે આપણે આ લઈશું. હવે આ ત્રીજો ક્લાસ છે આપણો તત્વબોધનો. એટલે આપણે આગલા બે ક્લાસની થોડીક સમરી જોઈશું. પહેલા ક્લાસની થોડી ઓછી, બીજા ક્લાસની થોડી વધારે, અને આજનો આપણે ક્લાસ ચાલુ કરીશું. પહેલા ક્લાસની અંદર કીધું કે મનુષ્ય એક ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. બરાબર? એનામાં પોતાને વધારે સારું જીવન જીવવું છે, પોતાનો પ્રોગ્રેસ કરવો છે, એ પ્રકારની એનામાં ઈચ્છા છે, અને એવું કરવાની એનામાં શક્તિ પણ છે. અને એની સાથે સાથે એને આ એચીવ કરવા માટે પોતે પ્રયત્ન પણ કરે છે. જે 4 પ્રકારના પુરુષાર્થની વાત કરી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો એ પ્રકારનો પુરુષાર્થ કરવા માટે પણ મનુષ્ય સક્ષમ છે. અને મનુષ્યની અંદર ઇનબિલ્ટ ઈચ્છાઓ છે. આપણી અંદર અમુક વસ્તુઓ ઇનબિલ્ટ છે, આપણે લઈને જ જન્મ્યા છે. આપણે ખરેખર આ બહુ સમજવાની છે. આ પાછળ પણ આ મુદ્દો આવવાનો છે, પણ અત્યારે હું વાત કરું છું તો થોડી ડિટેલમાં જ વાત કરું કે અમુક ઈચ્છાઓ એવી છે કે જેને એમ કહેવાય કે એને મૂળભૂત ઈચ્છા છે, અને અમુક આપણે ઊભી કરેલી છે. એટલે આપણે અમુક એમ કહેવાય કે અમુક કન્જિનેન્ટલ ડિઝાયર છે અને અમુક એક્વાયર્ડ ડિઝાયર છે. હવે જો ભૂખની ઈચ્છા આપણે લઈને જ જન્મ્યા છે. નાનું બાળક પણ હોય, જન્મે કે તરત જ એને ભૂખ લાગે છે. એટલે ભૂખ છે, તરસ છે, આપણે લઈને જ જન્મ્યા છે. એમાં આપણે કંઈ પ્રયત્ન નથી કર્યો. પણ પ્રયત્ન આપણો ક્યાં? એક્વાયર્ડ ઈચ્છા કોને કહેવાય? કે હવે ભૂખમાં મને એમ થાય કે ના, મને તો પિઝા જ ખાવો છે, તો પછી એ મારી એક્વાયર્ડ ઈચ્છા છે. ભૂખ એટલે મને ભૂખ લાગી ને મને રોટલી શાક મળે, દાળ ભાત મળે, હું કંઈ પણ ખાઉં ને મારી ભૂખને હું શમાવું. પણ અમુક જ ખાવાનું જોઈએ, આપણી એક્વાયર્ડ ઈચ્છા છે. એટલે એવી રીતે જેમ આપણી ભૂખ અને તરસ આપણી મૂળભૂત ઈચ્છાઓ છે, આપણે લઈને જન્મ્યા છે, આપણે કશું જ નથી કર્યું. એવી રીતે આપણી ઇનબિલ્ટ ઈચ્છાઓની એક ઈચ્છા છે પૂર્ણતાની ઈચ્છા. મનુષ્યને હંમેશા પૂર્ણતા, પ્રસન્નતા, કૃતકૃત્યતા એવી લાગણી અનુભવવાની ગમે છે. એ મનુષ્યની એક મૂળભૂત ડિઝાયર છે કે એને આ વસ્તુ અનુભવવી હોય છે હંમેશને માટે. એટલે આ એક એની, અને એના માટે મનુષ્ય આ 4 પ્રકારના પુરુષાર્થ સતત કરતો રહે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એની વાત આપણે પહેલા ચેપ્ટરની અંદર કરી. આપણે મૂળભૂત ઈચ્છાની પણ વાત કરી કે મનુષ્યને હંમેશા જે પૂર્ણતાની ઈચ્છા છે, સર્વ સંજોગોમાં, સર્વ અવસ્થામાં, સર્વ સ્થિતિમાં એને સુખ જોઈએ છે, પ્રસન્નતા જોઈએ છે. આપણે સમજીએ કે ના સમજીએ, આપણી આ મૂળભૂત ઈચ્છા છે. જેમ ભૂખ અને તરસ આપણી મૂળભૂત ઈચ્છા છે, એમ આપણી મૂળભૂત ઈચ્છા આ છે. આપણે ભલે એવું માનતા હોઈએ કે મને આ વસ્તુ જોઈએ છે, પેલી ડિગ્રી જોઈએ છે, પેલું માન જોઈએ છે, પેલો હોદ્દો જોઈએ છે, પણ બધાની જો શાંતિથી આપણે છણાવટ કરીએ તો આપણી મૂળભૂત ઈચ્છા આ બધાની અંદર આ છે કે બધાને કૃતકૃત્યતા અનુભવવી છે, પૂર્ણતા અનુભવી છે, પ્રસન્નતા અનુભવી છે, અને હર હંમેશ આ પ્રસન્નતા અનુભવી છે. આપણી આ મૂળભૂત ઈચ્છા છે, આપણે સમજીએ કે ના સમજીએ. બરાબર? અને એટલે જ આમાં પહેલા ચેપ્ટરની અંદર પ્રાપ્તિની પણ વાત કરી કે આ પૂર્ણતા જે છે એ પાછી એવી છે કે આપણે પ્રાપ્ત નથી કરવાની. આપણી અંદર એ પૂર્ણતા છે, ખાલી આપણે પૂર્ણતાને જાણવાની છે, પૂર્ણતાને સમજવાની છે.
પૂર્ણતાને ઓનઅપ કરવાની છે. અને એના માટે 10મા છોકરાની વાર્તા કીધી કે ખરેખર વાસ્તવમાં 10મો ખોવાઈ ગયો નથી, પણ છોકરાઓના મનમાં ભ્રમ થઈ ગયો છે કે 10મો ખોવાઈ ગયો છે. એટલે સાચે ખોવાઈ ગયો હોય એ પ્રકારનું પેન અને એ પ્રકારની તકલીફો એ અનુભવે છે. એવું જ આપણી સાથે છે કે આપણને આત્માનું જ્ઞાન નથી. ખરેખર આત્મા આપણાથી દૂર નથી, પણ આપણને એમ જ છે કે આત્મા ખોવાઈ ગયો છે, અથવા તો આપણે આત્માને જાણતા નથી, મને આત્માનું અજ્ઞાન છે. એટલે એઝ ઇફ આપણે આત્માને જાણતા ના હોય એ જ પ્રકારની તકલીફ, એ જ પ્રકારનું પેન, એ જ પ્રકારની દુઃખ આપણે અનુભવીએ છીએ. અને એટલે આત્માનું જ્ઞાન મેળવવાનું છે, જાણવાનું છે. એટલે એના માટે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એ શબ્દ આપણને પહેલા ચેપ્ટરની અંદર એ લોકોએ આપણને વાત કરી. ત્યાર પછી આપણે બીજા ચેપ્ટરની વાત કરીએ. પ્રશ્નો હોય તો પૂછી શકો છો. બીજું ચેપ્ટર આપણે મંગલાચરણથી શરૂ કર્યું. મંગલાચરણમાં આપણે આ શ્લોક લીધો, વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાન પ્રદમ ગુરુ મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધોભિ ધીયતે. એની પહેલાં આપણને વાત કરી કે કોઈ પણ કાર્ય શરૂ કરીએ એની અંદર 3 વસ્તુઓ અગત્યની છે: પુરુષાર્થ, કાળ અને દૈવમ. પુરુષાર્થ એટલે આપણો પોતાનું સ્વપ્રયત્ન, કાળ એટલે અમુક સમય જાય છે, અને ત્રીજો ઈશ્વરની કૃપા. એના માટે આપણે ઉદાહરણ આપ્યું કે આપણે ધારો કે એક પ્લાન્ટ વાવીએ છીએ, તો પ્લાન્ટને સારી રીતે વાવવો, એમાં ખાતર નાખવું, યોગ્ય જમીન હોવી, એમાં પાણી નાખવું, એ આપણો પુરુષાર્થ છે. પછી એમાંથી અંકુર ફૂટતા થોડો સમય લાગે છે, એટલે કાળ જાય છે, એટલે થોડો સમય લાગે છે. અને એમાં દૈવમ પણ છે. હવે આપણે આટલું સરસ પ્રેમથી કર્યું, હવે ખિસકોલી આવીને ખાઈ ગઈ. અમારા ટાવરમાં તો બહુ જ આવું થાય છે, ખિસકોલી આવીને ખાઈ જાય તો ગયું. હવે એ ખિસકોલી આવીને ખાઈ જશે એ આપણને ખબર નથી, તો એ દૈવમ. એટલે આવી રીતના એક અનનોન ફેક્ટર હોય છે કે જે આપણા કામને ઘણીવાર ડિસ્ટ્રોય કરી નાખતું હોય છે. આવું દરેક કામ તમે વિચારશો ને તો એની અંદર આ 3 વસ્તુ છે. એટલે આપણે હિન્દુ સંસ્કૃતિમાં એટલું સરસ છે કે પુરુષાર્થ તો બધા વ્યવસ્થિત કરવાનો જ છે. સમયની રાહ આપણે જોવાના જ છીએ. અમુક કાર્યમાં થોડો સમય લાગે, અમુકમાં વધારે. આપણે શાક રાંધતા હોઈએ તો કદાચ 15 મિનિટમાં શાક થઈ જાય, પણ આપણે પ્લાન્ટ વાવ્યો હોય તો ઉગતા કદાચ અઠવાડિયું થાય. એટલે જેવું કામ એવું આપણે રિઝલ્ટ માટે, એટલે કાળ એના ઉપર આધારિત રાખે છે. અને ત્રીજું દૈવમ, જે અનસર્ટેનિટી છે. મેં કીધું એમ કે ખિસકોલી આવીને પ્લાન્ટ ખાઈ ગઈ, અથવા તો ઘણીવાર આપણે કંઈ કરીએ, પવનનો જોશથી આવ્યું ને આપણું કુંડું ફૂટી ગયું. આવા કંઈ પણ, જેમ આપણે કીધું હતું કે there are so many slips between cup and lips, કંઈ પણ થઈ શકે. તો એના માટે આપણે દૈવમનો સહારો લઈએ છીએ. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ છીએ કે પ્લીઝ મેક માય સિચ્યુએશન્સ અથવા તો સર્કમસ્ટન્સીસ ફેવરેબલ. તો એ રીતે આપણે દૈવમ આપણા જીવનની અંદર આવે છે કે આપણે ઈશ્વરની એમાં પ્રાર્થના કરીએ છીએ. અને એ જ સમજાવવા માટે આ પ્રાર્થના છે કે આ ગ્રંથનું પણ આપણે કામ કરીએ છીએ. આ ગ્રંથ, શંકરાચાર્યજી આ ગ્રંથ લખવાનું શરૂ કરે છે, તો એ પોતાની એમની બુદ્ધિ છે, પોતે પુરુષાર્થ કરવાના છે લખવા માટે. એ લખાશે અને લોકો પાસે જશે, એ સમય લાગવાનો છે. પણ આ ગ્રંથ સરસ રીતે લખાય, લોકો એનો સરસ રીતે લાભ લે, એ માટે આ ઈશ્વરને પ્રાર્થના કરે છે, મંગલાચરણ કરે છે. આપણે વાત કરી હતી કે શાસ્ત્રની અંદર હંમેશા મંગલાચરણ કરવામાં આવે જ છે. ઈશ્વરને વંદન કરીને, ગુરુને વંદન કરીને, ઘણીવાર કોઈ ઓમ જેવા શબ્દોનું ઉચ્ચારણ કરીને, પણ દરેક શાસ્ત્રની જ્યારે પ્રારંભ થાય, દરેક ગ્રંથનો પ્રારંભ થાય ત્યારે આ રીતે મંગલાચરણ કરવામાં આવે છે. અને અહીંયા આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી એમ કે શંકરાચાર્યજી પોતાના ગુરુને પ્રાર્થના કરે છે અહીંયા મંગલાચરણ દ્વારા. પણ ગુરુને ઈશ્વર સમાન જ ગણે છે, કે ગુરુ અને ઈશ્વર વચ્ચે કોઈ તફાવત જ નથી. એટલું બધું એમને આદર અને કૃતજ્ઞતા પોતાના ગુરુ માટે જ છે. એટલે આપણે એક બહુ જ આનંદની વસ્તુ છે કે ઘણીવાર ગુરુ સાથે હોય તો પછી એટલો બધો આદર અને કૃતજ્ઞતા દરેક વખતે દરેક શિષ્યમાં નથી જોવા મળતી હોતી. પણ શંકરાચાર્યજીમાં ખૂબ એમને ભગવાનની કક્ષાએ પોતાના ગુરુને મૂક્યા છે, એટલો બધો આદર એમનામાં છે. એટલે આપણે જેમ લાસ્ટ ટાઈમ કીધું કે એમના ગુરુનું નામ તો ગોવિંદ પાદાચાર્ય છે, પણ એમને વાસુદેવ કહે છે. એટલે ગોવિંદ પણ કૃષ્ણ ભગવાનનું નામ છે, વાસુદેવ પણ કૃષ્ણ ભગવાનનું નામ છે. એટલે એ રીતે જેમ આપણે કીધું હતું કે અર્જુન નામ હોય, પણ અર્જુનને ઘણીવાર કોંતે પણ કહેવામાં આવે, પાર્થ પણ કહેવામાં આવે, ધનંજય પણ કહેવામાં આવે, ગુડાકેશ પણ કહેવામાં આવે. તો એ શાસ્ત્રની અથવા તો એ વખતની એવી પદ્ધતિ હતી કે અલગ અલગ નામથી બધાને સંબોધન કરવામાં આવે. કર્ણ હોય તો રાધે પણ કહેવામાં આવે, બરાબર છે.
એટલે એ રીતે વાસુદેવ કહે છે પોતાના ગુરુને, એટલે કૃષ્ણનું જ એક નામ છે. અને વાસુદેવનો આપણે મિનિંગ જોઈએ તો જે સર્વવ્યાપી છે એ વાસુદેવ છે. એ રીતનું પોતાના ગુરુને વાસુદેવ એ કહે છે. ત્યાર પછી દેવેન્દ્ર એટલે જે દેવોના ઇન્દ્ર છે, એટલે જે જ આપણે આધિદૈવિક આધિક ભૌતિક સ્તરે જે દેવતાઓ કામ કરે છે એ બધાના ઇન્દ્ર, એટલે એ બધાના કંટ્રોલર એ પ્રકારનું. એટલે કે એમના ગુરુમાં પણ એ પ્રકારની શક્તિ છે કે ઘણા બધા ફેક્ટર્સને એ પોતે કંટ્રોલ કરી શકે છે. એ રીતે પોતાના ગુરુને દેવેન્દ્ર એટલે દેવોના ઇન્દ્ર એ કક્ષાએ મૂકે છે. યોગીન્દ્ર એટલે યોગ, આપણે કીધું હતું કે યોગ એટલે ઘણા લોકો હઠ યોગી હોય છે, પછી બ્રહ્મ સાથે જોડાયેલા છે, જ્ઞાન સાથે જોડાયેલા. યોગ એટલેમાં યુજ ધાતુમાંથી બનેલો શબ્દ છે. યુજ એટલે જોડાવવું, બરાબર. અર્જુન વિષાદ યોગ, તો વિષાદ સાથે અર્જુન જોડાયો છે ત્યારે એને વિષાદ યોગ કહેવામાં આવે છે. યોગ એટલે ફક્ત આસન એવું નહીં, એ આસન તો એક માધ્યમ છે કે જેના દ્વારા ઈશ્વર સાથે જોડાવાનું છે, બરાબર. યોગનો અર્થ થાય છે જોડાવવું. એટલે પોતાના ગુરુને યોગીન્દ્ર પણ કહે છે કે જે યોગીઓમાં પણ શ્રેષ્ઠ છે. અને ત્યાર પછી યોગેશ્વર એટલે યોગ શક્તિ ધરાવે છે. જેમ કૃષ્ણ ભગવાન યોગ શક્તિ ધરાવે છે અને 11મા અધ્યાયમાં વિશ્વરૂપનું દર્શન અર્જુનને કરાવે છે, તો કે છે એમના ગુરુ પણ એવા છે કે જે યોગેશ્વર છે અને પરમાત્માનું દર્શન પોતાના શિષ્યોને કરાવવા માટે સક્ષમ છે. એટલે એ રીતે પોતાના અને બીજું પછી કહે છે કે એવા ગુરુને નતવા હું નમન કરું છું ને નમન કરીને હું મારું કાર્ય કરું છું. નતવા એટલે મેં આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હેવિંગ ડન, એટલે હું પ્રણામ કરીને, મારા ગુરુને હું પ્રણામ કરીને. અને કેવા ગુરુ છે? જે જ્ઞાન આપે છે. અને જ્ઞાનમાં આપણે જોયું હતું કે આ જે જ્ઞાન છે, આ જે શાસ્ત્રનું, આપણે જુઓ કેટલા બધા જ્ઞાનમાં આપણે ધીરે ફેરફાર થતો રહે છે. આપણે લાસ્ટ ટાઈમ પણ ચર્ચા કરી હતી કે આપણે ધારો કે હું ઓડિયોલોજીસ્ટ તરીકે કામ કરતી હોઉં તો અમે જ્યારે ભણતા હતા ત્યારે એક જ પ્રકારના હિયરિંગ એડ હતા. અહીંયા ખિસ્સામાં ડબ્બી જેવું મૂકવાનું અને પછી વાયર હોય જેનાથી કાનમાં એ પેલું એનું રિસીવર હોય. આ જ પ્રકારના હિયરિંગ એડ અમે જોયા હતા અને અમે ભણ્યા હતા. હવે અત્યારે તમે જુઓ એમાં કેટલું બધું ચેન્જ આવી ગયું. એટલે એ જે મારું હિયરિંગ એડને લગતું જ્ઞાન હતું એમાં મારે ઘણા બધા સુધારા કરવાના આવ્યા, ઘણું બધું નવું શીખવાનું આવ્યું. એવી રીતે આપણે જે દુનિયાવી જ્ઞાન છે એમાં હંમેશા આપણે નવું ઉમેરાતું હોય છે. આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી કે સર્જરીની પદ્ધતિઓમાં પણ કેટલો બધો ચેન્જ થતો રહે છે. કેટેરેક્ટ હોય તો અત્યારે એટલું જુદી રીતે એનું ઓપરેશન થતું હોય છે. દરેક આપણા જે દુનિયાવી જ્ઞાનમાં ઘણું બધું સુધારા વધારા થતા રહે છે. પણ બ્રહ્મનું જે જ્ઞાન છે એમાં કોઈ જ સુધારા વધારા નથી. વર્ષોથી એ પ્રકારનું જ્ઞાન છે, એમાં કોઈ ચેન્જ નથી, એમાં કોઈ એને ઇમ્પ્રૂવ કરવું પડે એવું કશું જ નથી. જે જ્ઞાન છે એ જ્ઞાન વર્ષોથી આ જ રીતનું ચાલ્યું આવે છે. બાકી આપણે ડાયટિંગ કરતા હોય તો એના જ્ઞાનમાં કેટલો બધો ચેન્જ આવી જાય છે. 180 ડિગ્રીની માન્યતાઓ ફેરવાઈ જતી હોય છે. એટલે પણ આ જે જ્ઞાન છે એને જ, અને એમ કે છે કે આને જ વાસ્તવમાં જ્ઞાન કહેવામાં આવે છે કે જેમાં આપણે કોઈ સુધારા વધારા પછી થતા નથી, એવું દ્રઢ અચળ જ્ઞાન છે. તો ગુરુ કેવા છે? આ પ્રકારનું જ્ઞાન આપનારા છે. એટલે પહેલી લીટીમાં ગુરુને વંદના કરે છે, ગુરુની પ્રશંસા કરે છે અને ગુરુને નમસ્કાર કરે છે. અને ત્યાર પછીનું જે વાક્ય છે મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધોભી ધીયતે, એમાં આપણે જે વાત કરી હતી એ અનુબંધ ચતુષ્ટય. આ બધા શબ્દો આપણા માટે નવા છે, પણ તત્વબોધ મેં પહેલાં જ કીધું હતું કે વેદાંતનો ઇન્ટ્રોડક્ટરી ગ્રંથ છે. એટલે આમાં વેદાંતને લગતી બધી ટર્મિનોલોજી આપણને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. આપણે એનાથી થોડા ફેમિલિયર થવાનું છે. એટલે આ ગ્રંથની અંદર હવે આ બીજી લીટીમાં, આ શ્લોકની બીજી લીટીમાં અનુબંધ ચતુષ્ટયની વાત કરે છે. એટલે પુસ્તક એ જ શ્રેષ્ઠ છે જેમાં અનુબંધ ચતુષ્ટય છે, બરાબર. એટલે ગમે તેમ લખ્યું હોય, જેમ આપણે ચર્ચા કરી હતી લાસ્ટ ટાઈમ કે ટાઇટલ કંઈ આપે ને અંદર કન્ટેન્ટ કંઈ બીજો જ હોય, તો એ પ્રકારના. અને આપણે એવા ઘણા પુસ્તકો જોયા છે. શરૂઆત ક્યાંથી કરે, એન્ડ કેવી રીતનો કરે, પોતે શરૂઆતમાં કંઈ બીજું જ કહેતા હોય ને પછી જે અંદર એન્ડ આવે એકદમ જુદા જ પ્રકારનો એન્ડ આવે. જેમ મેં તમને લાસ્ટ ટાઈમ ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ દિવ્ય ભાસ્કરની અંદર રવિવારની પૂર્તિમાં એક લેખ આવ્યો, એમાં ટાઇટલ હતું કે પૂજા ઘરમાં શંખ રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ.
આ ટાઇટલ હતું. આખા ગ્રંથની અંદર આ વસ્તુનો ઉલ્લેખ જ નહોતો. આખા લેખમાં તમે જુઓ તો ખાલી એટલું કીધેલું કે શંખ જે છે એ વાયુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે, બસ ધેટ્સ ઓલ. પણ જે ટાઇટલ તમે બાંધ્યું એ ટાઇટલને લગતું કશું જ એની અંદર હતું નહીં. તો આ ગ્રંથ યોગ્ય કહેવાય નહીં. એટલે પુસ્તક ત્યારે જ શ્રેષ્ઠ ગણાય જ્યારે એમાં અનુબંધ ચતુષ્ટય યુક્ત એ પુસ્તક હોય. ભલે ને એ રેસીપી બુક કેમ ના હોય, નાનકડું પુસ્તક, આપણો આર્ટિકલ કેમ ના હોય, પણ આ પ્રકારની વસ્તુનો અંદર સમાવેશ થયેલો હોવો જોઈએ. આપણે લાસ્ટ ટાઈમ કીધું હતું, તમે પ્રોજેક્ટ રિપોર્ટ પણ લખો તો આ વસ્તુ એની અંદર ઇન્ક્લુડેડ છે કે આ હોવી જોઈએ. હવે અનુબંધ ચતુષ્ટય એટલે શું, તો એ આપણે જોઈશું. અનુબંધ ચતુષ્ટય એટલે 4. કોઈના ઘરે પાછો અવાજ આવે છે? કોઈને યાદ છે અનુબંધ ચતુષ્ટય? એમાં કઈ ચતુષ્ટય એટલે 4, કઈ 4 વસ્તુઓ છે? સંબંધ, પછી 2 સાચા, અધિકારી બરાબર, સંબંધ સાચું, પછી વેરી ગુડ, પ્રયોજન, અને ચોથું સબ્જેક્ટ, બરાબર છે. અને આપણે અનુબંધ ચતુષ્ટય કહીએ છીએ. અધિકારી એટલે જે લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે ટાર્ગેટ ગ્રુપ, બરાબર, કોના માટે આપણે આ કહીએ છીએ, કે આ કઈ વ્યક્તિ માટે આપણે કહીએ છીએ. બાળકો માટે છે, વૃદ્ધો માટે છે, યુવાનો માટે છે, બરાબર છે, જે સાયન્સના સ્ટુડન્ટ્સ છે એમના માટે છે, સાહિત્યના રસિક છે એના માટે છે. તો એક અધિકારી, આપણે બધા જ પુસ્તક આપણે નથી વાંચતા હોતા. હા બોલો. અનુબંધ ચતુષ્ટય, આ નવો શબ્દ છે, આપણા માટે નવો શબ્દ છે. અને આ જે લાસ્ટ ટાઈમ પણ આપણે જે તત્વબોધના જે પેજીસના આપણે ફોટા પાડીને મૂક્યા હતા ને, એમાં કદાચ તમને આ મળી જશે લખાણ, અનુબંધ ચતુષ્ટય. એટલે આ લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું હતું, પણ હું આ ખાસ તમને ધ્યાનમાં રાખી ના જાઉં કે બધું ફરી લઉં છું થોડું સેકન્ડ લેક્ચરનું. એટલે અનુબંધ ચતુષ્ટય આ એક નવો શબ્દ છે. પણ પુસ્તકની અંદર જ્યારે આ 4 વસ્તુ ઇન્ક્લુડ કર્યું હોય ત્યારે જે પુસ્તક સારું કહેવાય. પછી પુસ્તક હોય, નાનો લેખ હોય, આપણો પ્રોજેક્ટ હોય, કંઈ પણ હોય, એની આપણે થોડી બ્રીફમાં ચર્ચા કરીએ છીએ કે એમાં 4 વસ્તુ છે. પહેલું અધિકારી, બીજું છે પ્રયોજન, ત્રીજું વિષય, અને ચોથું છે સંબંધ. આ ક્રમમાં 4 છે. 4 બધા સાચા બોલ્યા, પણ આ ક્રમ છે. પહેલું અધિકારી એટલે એમ કે કોના માટે આ કરીએ છીએ આપણે, કોના માટે આ લખીએ છીએ, અથવા તો કોને આ વાંચવાથી ફાયદો થશે, તો એને અધિકારી, અથવા તો આપણી અત્યારની નવી ભાષામાં કહીએ તો ટાર્ગેટ ગ્રુપ. અને એનો જવાબ છે આમાં મુમુક્ષુણામ. બીજા શ્લોકની બીજી પંક્તિનો પહેલો શબ્દ કે કોના માટે હું લખું છું, તો કે મુમુક્ષુણામ, જે મુમુક્ષુઓ માટે. મુમુક્ષુઓ એટલે મુમુક્ષુનો અર્થ થાય છે જેને મોક્ષની ઈચ્છા છે તે, એવા લોકો માટે હું આ ગ્રંથ લખું છું. એટલે મુમુક્ષુણામ, બરાબર, એ આપણું અધિકારીત્વ. અધિકારી કોણ છે આ ગ્રંથનો? જે મુમુક્ષુ છે તે, જેને એમ કે મારે બહુ પૈસા કમાવા છે, તો એ આનો અધિકારી નથી, અથવા તો એને લગતું કશું જ્ઞાન મળવાનું નથી આની અંદર, બરાબર. એટલે મુમુક્ષુ માટે આ ગ્રંથ લખાઈ રહ્યો છે. પછી બીજું છે પ્રયોજન. શેના માટે પ્રયોજન? શું તમે મુમુક્ષુ માટે લખો છો, પણ શું પ્રયોજન છે? હિતાંગીબેન તમારું મ્યુટ કરો ને. પછી પ્રશ્ન પૂછવો હોય તો કરજો, અત્યારે મ્યુટ કરો. પ્રયોજન શું છે? તો પ્રયોજન એ બીજા શબ્દમાં છે મુમુક્ષુનામ હિતાર્થાય, હિત માટે, મુમુક્ષુના હિત માટે, જેથી મુમુક્ષુને કૃતકૃત્યતા પ્રાપ્ત થાય, મુમુક્ષુને પોતાનો જે ગોલ છે એ મેળવવામાં અનુકૂળતા થાય, એના માટે હું આ ગ્રંથ લખી રહ્યો છું. એટલે અધિકારી છે મુમુક્ષુ, અને પ્રયોજન શું છે? પર્પસ. તો એ મુમુક્ષુનું હિત સધાય એ આપણો પર્પસ છે, બરાબર. ત્રીજો છે વિષય. તો વિષય શું છે? તત્વનો બોધ. તત્વબોધ એટલે તત્વ એટલે જીવનનું સાર તત્વ. જીવનનું સાર તત્વ શું છે એ એને આપણે આપણો વિષય કહીશું. સાર તત્વ એટલે આપણે આખું જ્યારે જીવન વિશે વિચાર કરીએ
તો એમ કે આપણું મૂળભૂત તત્વ શું છે, શેમાંથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, શેમાંથી આપણી ઉત્પત્તિ થઈ, આપણી ગતિ શું છે, આપણે ફાઇનલી કઈ ગતિને પ્રાપ્ત કરીશું, મને હું જીવું છું તો મને બંધન અનુભવાય છે તો કેવા પ્રકારનું બંધન અનુભવાય છે, કેવા પ્રકારનું બંધન છે, એમાંથી કેવી રીતે મુક્તિ પામે. એટલે આપણે આ લાસ્ટ ટાઈમ આ વસ્તુ એ રીતે જોઈ હતી કે આવા પ્રશ્નો જેના મગજમાં ઉદ્ભવે છે કે મારું જીવનનો ગોલ શું છે, હું શેના માટે જીવું છું, હું શું કરી રહ્યું છું કે શું કરી રહી છું. તો આ પ્રકારનું જે મનમાં ચિંતન થવું, આ જગત ક્યાંથી ઘણાને અલગ ઘણાને પોતાના માટે પ્રશ્ન થાય કે હું શું કરી રહ્યો છું, યોગ્ય દિશામાં હું જઈ રહ્યો છું. ઘણાને જગત વિશે પ્રશ્ન થાય, જેવું જેવું મન અને જેવા જેવા એના સંસ્કાર. ઘણાને એમ થાય કે આ જગત ક્યાંથી આવ્યું હશે, આપણે ક્યાંથી આવીએ છીએ, મૃત્યુ પછી વ્યક્તિ ક્યાં જતો હશે. તો આ પ્રકારના મનમાં વિચારો હોય. આખો દિવસ મંડેન વસ્તુઓમાં જ રચ્યા પચ્યા નથી રહેતા હતા. મંડેન એટલે રોજબરોજની વસ્તુઓમાં રચ્યા પચ્યા મન નથી રહેતા, પણ આ પ્રકારના વિચારો પણ જેના મનમાં ઉદ્ભવે છે, અથવા તો આવી વસ્તુઓને પણ પોતાનું મનમાં એક સ્થાન છે કે આવી વસ્તુના વિચારો પણ એના મનમાં આવે છે. અને આવું ક્યાંક જાણવા મળે તો એને જાણવા માટે પ્રયત્નશીલ એનું મન રહે છે. બરાબર. તો આ જે ત્રીજો છે આપણું વિષયની વાત કરી, અને ચોથું જે છે એ સંબંધની વાત કરે છે. એટલે સંબંધ એટલે છેલ્લે એમ કહે છે કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. બરાબર. એટલે એ એમને ડિક્લેર કર્યું, અને છેલ્લે એ રીતનું કહે છે કે આ આપણે જેમ લાસ્ટ ટાઈમ મેં ઉદાહરણ આપ્યું હતું કે ખીચડીનું કોઈ તમને જ્ઞાન આપે કે ખીચડી એટલે આ દાળ અને ચોખા ભેગા કરવાના, પલાળવાના, પછી ખીચડીને વઘારવાની, બાફવા મૂકવાની, આવું બધું જ્ઞાન મેળવ્યા પછી આપણે ખીચડી ખરેખર કરવી પડે, ત્યારે ખીચડી થાય. ખાલી જ્ઞાન મેળવવાથી આપણે અટકી ના જવાય. પણ આ એવું છે કે તમને જ્ઞાન મળી ગયું એટલે તમને મોક્ષ થઈ ગયું, પછી કશું કરવાનું રહેતું નથી. જેમ પ્રકાશ દૂર થાય ને તરત જ અંધકાર દૂર થાય ને તમને વસ્તુ દેખાય, એ રીતની આ વાત છે. એટલે એ પ્રકારનું આ જ્ઞાન છે કે તમને જ્ઞાન થયું કે તરત જ તમને સમજણ પડી ગઈ, પછી તમારે કશું કરવાનું રહેતું નથી. તો આ સંબંધની વાત કરી. આ અનુબંધ ચતુષ્ટય, આપણે આ શબ્દો યાદ રાખીશું અને એનો આ મિનિંગ ભૂલી જવાય તો આપણે ફરી ચર્ચા કરીશું. પણ આ રીતનું અનુબંધ ચતુષ્ટય એમને પહેલા શ્લોકની અંદર આપણને આપ્યો. બરાબર. હવે અનુબંધ ચતુષ્ટય પછી આજે આપણે ત્રીજું ચેપ્ટર લઈશું. ત્રીજા ચેપ્ટરનું ટાઇટલ છે ઉપક્રમ. ઉપક્રમ એટલે ઉપક્રમનું ઇંગ્લિશ આપણે જોઈએ ને તો કે લાઈક એને અંડરટેકિંગ જેવું, અથવા તો અંડરટેકિંગ કહેતા છે. પણ આપણે અહીંયા સમજીએ તો એવી રીતનું છે કે ઉપક્રમ એટલે નટ શેલમાં આપણને કહે છે કે આ ગ્રંથની અંદર શું કરવાના છે. બરાબર. આમાં એકદમ પોતે શું આની અંદર શું આવશે એ થોડું ડિટેલમાં એટલે નો આખી ચોપડી નથી કહેતા, પણ આપણને બ્રીફમાં કહી દે છે. પહેલાં પ્રયોજન કીધું કે કોના માટે હું લખું છું, એનો વિષય શું છે, એનું પ્રયોજન શું છે, એનાથી શું સિદ્ધ થશે. હવે નટ શેલમાં હવે આ બધું કરવા માટે તત્વનો બોધ આપશે, પણ તત્વના બોધમાં આવશે શું, એટલે આપણને નટ શેલમાં કહી દે છે કે આ ગ્રંથની અંદર શું આવશે. આ બહુ જ એક સુંદર પદ્ધતિ છે કે પહેલાં આવી રીતે બ્રીફમાં કહી દેવું અને પછી એનું વિસ્તૃત વર્ણન કરવું. બરાબર. એટલે આ પ્રકારની પદ્ધતિ ઘણીવાર એને સમાસ અને વ્યાસ એવું કહેતા હોય છે. એટલે પહેલાં બ્રીફમાં થોડું કહી દે અને પછી એનું એ એલોબરેટ કરે, એનું વિવરણ કરે. તો આ એક પદ્ધતિ શાસ્ત્રમાં ઘણીવાર જોવા મળતી હોય છે, જેને સમાસ અને વ્યાસ એવું કહેવામાં આવે છે. એટલે પહેલાં બ્રીફમાં કહે અને પછી એની એ જ વસ્તુ ડિટેલમાં આપણને સમજાવે. આપણે અત્યારના ટર્મિનોલોજીમાં સમજીએ તો જે કહેવાના છે નટ શેલમાં એને કહી દે છે. બરાબર. એટલે એક ઉપક્રમ એ આપણું તત્વબોધ પુસ્તકનું ત્રીજું ચેપ્ટર છે. એનો જે શ્લોક છે એ હું ખાલી વાંચું છું, બધા પાસે હાથમાં નથી એટલે આપણે હું ફોલો કરવાનું નથી કહેતી, પણ એનું જ પછી વિવરણ છે એટલે આપણે શ્લોક વાંચીએ છીએ. એટલે હવે ઉપક્રમ એટલે શું આવશે આ ગ્રંથમાં, શું કહેશે આપણને શંકરાચાર્યજી, એની વાત કરે છે. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણા મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકાર વક્ષ્યામહ. એટલે ભલે જેને થોડું સંસ્કૃત ગમતું હોય એના માટે આ શબ્દ છે, જેને સંસ્કૃત ના આવડતું હોય
તો એને કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે કંઈ સંસ્કૃતના શબ્દોને નથી વળગી રહેવાના. પણ હવે આમાં એમ કે છે કે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીના, આપણે અધિકારીમાં કીધું કે મુમુક્ષુઓ. હવે કયા મુમુક્ષુઓ હોય? મુમુક્ષુઓ જે સાધન ચતુષ્ટય સંપત્તિથી સંપન્ન છે. બરાબર. હવે સાધન ચતુષ્ટય સંપત્તિ આપણે જોઈશું, પણ અત્યારે સાદી સમજ માટે એમ કે દૈવી સંપત્તિ જે ધરાવે છે. આપણે મૂલ્યોના પુસ્તકમાં જોયું આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ. તો જે દૈવી સંપત્તિ ધરાવે છે એવા મુમુક્ષુઓ માટે, હવે મુમુક્ષુઓ જેમને મોક્ષ જોઈએ છે, તો મોક્ષનું સાધન રૂપ શું છે? તો તત્વ વિવેક પ્રકાર. તો તત્વના વિવેક એટલે મુમુક્ષુઓને ઉપયોગી થાય એમના મોક્ષરૂપી સાધનને જે ફળીભૂત કરે એવો તત્વનો વિવેક હું તમને કહીશ. વક્ષ્યામહ એટલે અમે તમને કહીશું, અથવા તો અમે તમને કહીશું. વક્ષ્યામહ બરાબર બહુવચનમાં કહે છે. ઘણા પોતાના માટે અમે આવીશું, અમે જઈશું એવા શબ્દ વાપરતા હોય છે. તો વક્ષ્યામહ એટલે ઉત્તમ પુરુષ બહુવચનની વાત છે. મી વહ મહ થોડું આપણે વ્યાકરણ ભણ્યા હતા સ્કૂલ લેવલે, એટલે અમે કહીશું એવી રીતની વાત છે. તો હવે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીઓને માટે મોક્ષના સાધન રૂપે જે મોક્ષના સાધન રૂપ જે છે એ તત્વ વિવેક હું તમને કહીશ, એવું શંકરાચાર્યજી પ્રતિજ્ઞા કરે છે. બરાબર. આપણે પેલા સ્કૂલમાં પ્રમેય લખતા હતા તો પહેલાં પ્રતિજ્ઞા એટલે અમે આ સિદ્ધ કરીશું, અને પછી છેલ્લે આવે ઇતિ સિદ્ધમ, આ સિદ્ધ થઈ ગયું. તો એવી રીતે આમાં પ્રતિજ્ઞા કરે છે કે મોક્ષ મેળવવા માટે જે સાધન રૂપ છે એવા તત્વના વિવેકની વાત હું તમને કરીશ. બરાબર. તો હવે તત્વના વિવેકની વાત કરે છે એમને. હવે આમાં આપણે સાધન ચતુષ્ટય સંપત્તિ એટલે શું એ આપણે જોઈશું, અને તત્વનો વિવેક એ પણ આપણે જોઈશું. હવે પુસ્તક પ્રમાણે પહેલાં એ તત્વના વિવેકની વાત કરે છે. હવે અત્યાર સુધીમાં કોઈને પ્રશ્ન છે? કોઈ શબ્દ સમજાયો ના હોય, કંઈ પણ પૂછવું છે, કોઈ વસ્તુ માટે વધારે વિવરણ જોઈતું હોય? ક્લિયર છે બધાને? થોડુંક સંસ્કૃત આવવાનું છે આમાં, એટલે મેન્ટલી થોડા તૈયાર રહેવાનું કે સંસ્કૃત આવવાનું છે ને થોડા સંસ્કૃતની ટર્મિનોલોજી, વેદાંતની ટર્મિનોલોજી આવવાની છે. બરાબર. એટલે એવી રીતનું છે. હવે બધાને ક્લિયર છે એમ માનીને હું આગળ વધું છું. હવે પહેલાં તત્વ વિવેક પ્રકાર. બરાબર. તત્વ વિવેકનો જે પ્રકાર છે, તત્વનો વિવેક કેવી રીતે કરી શકાય એની વાત કરે છે. અને તત્વનો વિવેક શેના માટે? જે મોક્ષ માટે સાધનરૂપ છે. આપણે મોક્ષ મેળવવું હોય તો તત્વનો વિવેક આપણે કરવો જોઈએ. હવે તત્વનો વિવેક એટલે શું એ શંકરાચાર્યજી આપણને 3જા ચેપ્ટરમાં સમજાવે છે. વિવેક એટલે આપણે ગુજરાતીમાં વિવેક એટલે કોઈ વિવેકી છે, બહુ આમ સૌજન્યશીલ અને સારું વર્તન કરે તો આપણે એમ કહીએ કે વિવેકી છે આ વ્યક્તિ. પણ અહીંયા વિવેકનો અર્થ ડિસ્ક્રિમિનેશન, બે વસ્તુ વચ્ચેનો ભેદ સમજવો એને વિવેક કહે છે. જો અમુક છે ને સંસ્કૃતના શબ્દો ગુજરાતીમાં છે પણ બહુ જુદી રીતે વપરાતા હોય છે, એટલે એનું સંસ્કૃતમાં એનો કોન્ટેક્સ એકદમ જુદો છે અને ગુજરાતીમાં એનો કોન્ટેક્સ એકદમ જુદો છે. બરાબર. હવે એક વિવેક શબ્દ એમાં પહેલો છે. આપણે હંમેશા કહીએ કે કોઈ વ્યક્તિ વિવેકી છે એટલે આપણે શું સમજીએ કે બહુ જ એકદમ સૌજન્યશીલ છે, એનું સુંદર અને સરસ એનું વર્તન છે. પણ અહીંયા વિવેક એટલે એવી વાત નથી. અહીંયા વિવેક એટલે ડિસ્ક્રિમિનેશન. બરાબર. ડિસ્ક્રિમિનેશન શબ્દ એટલે ડિસ્ક્રિમિનેશન એટલે બે વચ્ચે ભેદ કરવો, એને ડિસ્ક્રિમિનેશન કહે છે. ઘઉંમાં કાંકરા હોય તો ઘઉં અને કાંકરાને છૂટા પાડી અને ડિસ્ક્રિમિનેટ કરવું કહેવાય. ઘઉંને જુદા પાડે અને કાંકરાને જુદા પાડે, ડિસ્ક્રિમિનેટ કરવું. એટલે બે એકદમ કોન્ટ્રાસ્ટવાળી વસ્તુ હોય એને જુદી કરવી સહેલી છે. રાજમા અને વાલ ભેગા થઈ ગયા તો એને જુદા કરવા સહેલા છે, કારણ કે બંને મોટા મોટા છે અને બંનેના રંગ જુદા છે, એટલે ઇઝીલી આપણે ડિસ્ક્રિમિનેટ કરી શકીએ. પણ જેમ જેમ ડિફરન્સ ઓછો થતો જાય એમ એનો વિવેક કરવો આપણને અઘરો બને. એટલે ચોખામાં સફેદ પથ્થર હોય તો એ આપણને શોધવાના અઘરા પડે, કારણ કે ચોખા પણ સફેદ છે અને પથ્થર પણ સફેદ છે. એટલે એ વખતે આપણને ચોખામાંથી સફેદ પથ્થર કાઢવાનો અઘરું પડે. એટલે વિવેક આપણે કરી રહ્યા છે, પણ રાજમા અને વાલનો વિવેક સરળ હતો, ઘઉં અને કાંકરાનો વિવેક સરળ હતો, પણ ચોખા અને સફેદ પથ્થરનો વિવેક થોડો વધારે સ્કિલ માંગી લે છે, આંખની પણ સ્કિલ માંગી લે છે
અને કોન્સન્ટ્રેટ કરવાની સ્કિલ પણ આપણી માંગી લે છે. તો વિવેક એટલે ડિસ્ક્રિમિનેટ કરવું. એટલે આપણે જાણીતો વિવેક છે નીર અને ક્ષીરનો વિવેક. એવું આપણે કહે છે કે હંસ જે છે, આપણે હંસમાં નીર અને ક્ષીર જુદા કરવાની ક્ષમતા છે, બાકી આપણે તો નથી કરી શકતા. પાણીમાં દૂધ ભળ્યું હોય તો આપણે દૂધ અને પાણીને જુદું કરી શકતા નથી. તો એકદમ ડિફિકલ્ટ વિવેક છે, જેની કેપેસિટી ખાલી હંસની અંદર જ છે. પણ આ એક બહુ જ જાણીતો ફ્રેઝ છે આપણા ભાષાની અંદર, નિરક્ષીર વિવેક. તો એવી રીતે આ આપણે જોયું કે વિવેક એટલે બે વસ્તુ વચ્ચે તફાવત કરવો. હવે મોક્ષના સાધનરૂપ જે વિવેક છે એ આત્મા અને અનાત્માનો વિવેક કરવાનો છે. બરાબર? કે આત્મા આપણે સમજવાનું છે કે આત્મા શું છે અને અનાત્મા શું છે. આપણે આત્મા અને અનાત્માનો ડિફરન્સ સમજીશું તો આપણે મોક્ષ માટે તૈયાર થતા જઈશું, અથવા તો મોક્ષ આપણને પ્રાપ્ત થતું જશે. હવે આપણા શાસ્ત્રમાં બહુ જ જાણીતું ઉદાહરણ છે અગ્નિનો ગોળો. બરાબર? આયર્ન બોલ. આ ઉદાહરણ સ્વામીજી ઘણા બધા ક્લાસમાં આપે છે અને ખૂબ પ્રચલિત ઉદાહરણ છે. જે લોકોએ વેદાંતના ક્લાસ ભરતા હોય તો અનેક વાર આ ઉદાહરણ સાંભળ્યું હશે. પણ વિવેક માટે, ડિસ્ક્રિમિનેશન માટે આ ઉદાહરણ આપે છે આયર્ન બોલ, અથવા તો આપણે ગુજરાતીમાં કહીએ તો અગ્નિનો ગોળો. જ્યારે આપણે અગ્નિનો ગોળો શબ્દ બોલીએ છીએ ત્યારે અંદર બે વસ્તુ સમાવેલી છે, એક લોખંડ અને બીજું અગ્નિ. બરાબર? હવે લોખંડ આપણે જોઈએ તો લોખંડની તાસીર અથવા તો લોખંડની પ્રકૃતિ કેવી છે? એ લોખંડ કાળું છે, લોખંડ ઠંડુ છે, જડ છે. બરાબર છે? હવે તમે અગ્નિ જુઓ. અગ્નિમાં એક ચેતનતા છે. બરાબર? અને એમાં ગતિ છે, ચેતનતા છે, પ્રકાશ છે અને ગરમી છે. આ અગ્નિની છે. હવે જ્યારે લોખંડનો ગોળાને અગ્નિમાં નાખે અને જ્યારે અગ્નિનો એ લોખંડનો ગોળો ધગધગતો એકદમ થઈ જાય અને એને બહાર કાઢીએ તો એ ગોળાની આજુબાજુ પણ એક લાલ, અગ્નિને કારણે લાલ થઈ ગયો હોય, એટલો બધો ગરમ થઈ ગયો હોય. એટલે આપણે એને કહીએ અગ્નિનો ગોળો અથવા તો આયર્ન બોલ. આપણે આવું કહીએ છીએ. પણ ખરેખર આયર્ન બોલ, નાના છોકરા માની લે કે આયર્ન બોલ છે, પણ જે મોટા છે તરત ભલે આયર્ન બોલ બોલે પણ મનમાં સમજી જાય છે કે આમાં લોખંડ છે અને અગ્નિ છે, જે બંનેની તાસીર જુદી છે. તો એ જે રીતે આપણે વિવેક કરીએ છીએ આયર્ન બોલમાં અગ્નિ અને લોખંડનો, એવી રીતે આત્મા અને અનાત્માનો આપણે વિવેક કરવાનો છે. આપણે આત્મા અને અનાત્માની ક્વોલિટી સમજવાની છે કે બંનેની ક્વોલિટી કેવી રીતની છે. હવે જુઓ, સામાન્ય રીતે આજે પણ આત્મા એટલે હું, તો આપણને હું એટલે શું વિચાર આવે? હું આ વ્યક્તિ. બરાબર? ડોટર ઓફ સો એન્ડ સો, સિસ્ટર ઓફ સો એન્ડ સો. એટલે આપણું એક શરીર, મન, બુદ્ધિ અને મન, બુદ્ધિ અને શરીર રૂપી આ જે સંઘાત છે, આપણી જે આ ઉપાધિ છે, બોડી માઇન્ડ કોમ્પ્લેક્સ, બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ કોમ્પ્લેક્સ, એને જ આપણે હું તરત કહી દઈએ છીએ. બરાબર? હવે તમને બધાએ, લગભગ બધાએ, નાના છોકરાઓને કદાચ નહીં ખ્યાલ હોય પણ બાકીના બધાએ આપણે ડેડ બોડી જોયેલું છે. બરાબર? એની અંદરથી જ્યારે પ્રાણ નીકળી જાય છે અથવા તો સૂક્ષ્મ શરીર નીકળી જાય છે તો આ જ શરીર એકદમ જડ હોય છે, એકદમ પથ્થર જેવું થઈ જાય છે, લાકડા જેવું થઈ જાય છે. જો હાથ આમ રહી ગયો તો હાથ સીધો પણ થતો નથી હોતો. આ બધાએ, મોટા લોકોએ તો જોયું જ છે, નાના લોકોએ પણ સાંભળ્યું તો છે જ. એટલે થોડી ઘણી નહીં, આમ નહીં જોયું તો પિક્ચરોમાં જોયું હશે, એટલે બધાને ખ્યાલ છે કે ડેડ બોડી કેવું હોય. તો આપણું શરીર આ પ્રકારનું છે, પણ છતાં પણ આપણને આજે હું એટલે આ શરીર, આપણે આ શરીરને જ હું માનીએ છીએ. પણ ખરેખર શરીરની અંદર એક આત્મા છે, જેને પ્રાણ અથવા તો સૂક્ષ્મ શરીર, આત્મા જે આપણે કહીએ છીએ, એ ચેતન તત્વ છે કે જે આ શરીરને ચેતનતા આપે છે. એટલે હું એટલે એ ચેતન તત્વ છે, જેને આપણે સચ્ચિત આનંદ તરીકે આગળ જોઈ ગયા છે કે આત્માની જે પ્રકૃતિ છે, આત્માના લક્ષણ જે છે એ સચ્ચિત આનંદ સ્વરૂપ આત્મા છે. પણ આપણને આ શરીરની અંદર એટલું બધું આઈડેન્ટિફિકેશન થઈ જાય છે જન્મથી જ, હું એટલે આ શરીર, હું એટલે આ શરીર. એટલે આ શરીરની બધી મર્યાદાઓ મારી મર્યાદા બની જાય છે. ઇવન ધો હું સચ્ચિત આનંદ છું, પણ હું પોતે શું માનું છું કે હું આ શરીર છું. એટલે આ શરીર સારું તો હું સારી, આ શરીરમાં કંઈક ક્વોલિટી છે તો મારામાં ક્વોલિટી છે, શરીરમાં કંઈક ખામી છે તો મારામાં ખામી છે. એટલે આ શરીર સાથે એટલું બધું દ્રઢ આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે. પણ એટલે આત્માની જે ક્વોલિટી છે એ આપણી ઈચ્છા છે, એ આપણી મૂળભૂત ઈચ્છા છે. પણ આત્મા સાથે આઈડેન્ટિફિકેશન નથી, એટલે શરીરની બધી મર્યાદાઓથી આપણે પીડાઈએ છીએ.
આ બીજી રીતે સમજાવું તો ધારો કે વીજળી છે, બરાબર. વીજળી છે અને બલ્બ છે. તો એ બલ્બ છે, પંખો છે, ટીવી છે, બધું જ વીજળીથી ચાલે છે, બરાબર. એટલે એવી રીતે એક આત્મા છે. આત્મા બધા જ શરીરોને ચેતનવંતા કરે છે. કીડીને પણ ચેતનવંતી કરે છે અને તમને અને મને પણ ચેતનવંતું કરે છે. તો હવે ખરેખર તો વીજળી જ છે બધાની અંદર. પંખો ફરતો હોય તો એ વીજળી છે, અને આપણો લાઇટ પ્રકાશિત કરતો હોય તો એ બલ્બ પણ વીજળી છે. પણ બલ્બની જો કેપેસિટી ખાલી 20 વોલ્ટની હોય કે 25 વોલ્ટની હોય તો એ જ પ્રકારનું એ પ્રકાશ આપવાનો છે. પંખાની અંદર જુદા પ્રકારની કેપેસિટી છે એટલે એ જુદું કરશે. એ રીતે દરેક ઉપાધિની કેપેસિટી જુદી જુદી છે. સિંહની જુદી છે તો સિંહમાં અમુક પ્રકારની તાકાત છે, મનુષ્યમાં જુદી છે તો મનુષ્યમાં અમુક પ્રકારની તાકાત છે. એટલે જે ડિસ્ક્રિમિનેશન છે એ ઉપાધિમાં છે. મનુષ્ય અને મનુષ્યમાં પણ એની કેપેસિટીમાં તફાવત છે. પણ આપણી મૂળભૂત ઈચ્છા છે પૂર્ણતાની, કૃતકૃત્યતાની. એ મૂળભૂત ઈચ્છા છે, ઇનબિલ્ટ ડિઝાયર છે. એ આત્માને કારણ છે, કારણ કે આપણે આત્મા છીએ. હું એટલે આત્મા છે, ચેતન તત્વ છે. પણ એની સાથે આપણે ડિસ્કનેક્ટ થઈ ગયા છે અને આ શરીરને આપણે હું માની લઈએ છીએ. એટલે આ આપણો અવિવેક છે, બરાબર. આત્મા જુદો છે અને શરીર અનાત્માની કેટેગરીમાં આવે છે. આપણે ડેડ બોડી જોયું છે તો આપણને ખબર છે કે જડ હોય છે. એટલે એ જડ છે, પણ આપણે આત્મા સાથે આઈડેન્ટિફાય થતા નથી અને આ શરીર સાથે આઈડેન્ટિફાય થઈએ છીએ. શરીર ચેતનવંતું છે આત્માના પ્રકાશથી. અત્યારે આત્મા, સૂક્ષ્મ શરીર, પ્રાણ બધું આપણે એક ગણીશું. એની પછી છાણાવટ ધીરે ધીરે કરીશું. પણ અત્યારે સમજણ માટે કે ચેતન તત્વને કારણે આપણે ચેતનવંતા છીએ. એ ચેતન પંખાની અંદરથી મોટર કાઢી લો એટલે જેમ પંખામાં વીજળી જોઈએ, ઇલેક્ટ્રિસિટી જોઈએ, પંખાની મોટર જોઈએ અને પંખો જોઈએ. 3 વસ્તુ. પંખો એટલે આપણું શરીર, અંદરની મોટર એટલે સૂક્ષ્મ શરીર, અને ઇલેક્ટ્રિસિટી એટલે આત્મા. એક સામાન્ય સમજણ પડે એના માટે હું કહું છું. તો આ રીતનું આપણું આઈડેન્ટિફિકેશન આપણે દેહ સાથે કરી દીધું છે અને એને કારણે આપણે બધી જ મર્યાદાઓ અનુભવીએ છીએ. તો આ મુખ્ય વિવેક આપણે કરવાનો છે કે દેહ આત્મા નથી. દેહ એ અનાત્માની કેટેગરીમાં છે ને હું ચૈતન્ય આત્મા જુદો છું. આ વિવેકની વાત તત્વબોધની અંદર આપણને ધીરે ધીરે શીખવાડવામાં આવશે, ધીરે ધીરે અનફોલ્ડ કરવામાં આવશે કે જેથી આપણે એને સમજી જઈએ, બરાબર. તો હવે આપણે એક સુંદર એક વાત કહેતા હોય છે. દયાનંદજી આ વાત બહુ કરતા હતા. સ્વામીજીના પણ જે ગુરુજી છે ને એને કે તમને આ ક્લાસની અંદર 1 કલાક સુધી એવું કહેવામાં આવે કે ભાઈ હું આત્મા છું, હું સચ્ચિદ આનંદ છું, તો એ આપણને તરત જ ઓનઅપ થતું નથી. એવું આપણે માની નથી શકતા. આપણે સાંભળીએ છીએ, આપણને સાંભળવું ગમે છે, પણ હું એટલે આત્મા એવું આપણને સ્ટ્રાઇક થતું નથી, અથવા તો એ વસ્તુને આમ લાઇટ થતી નથી હોતી. પણ એમ કે તમે બહાર જાઓ અને ભૂલમાંથી કોઈને બીજાની ચંપલમાં પગ નાખી દો અને કોઈ એમ કે એ આંધળા દેખાતું નથી, તો તરત જ આપણને એમ ખરાબ લાગી જશે. એટલે એમ કે આપણને એ વ્યક્તિ ખાલી એકવાર બોલ્યો કે આંધળો છું તું, કાં તો મૂર્ખો છું તું, તો આપણને તરત ખરાબ લાગી જશે અને આપણે એનું રિએક્ટ પણ કરીશું. તો એ આપણે તરત સ્વીકારી લઈએ છીએ કે હું કંઈ થોડો આંધળો છું, હું કંઈ થોડો મૂર્ખો છું. પણ કે 1 કલાક સુધી ક્લાસમાં કીધું કે તમે સચ્ચિદ આનંદ છો, તો એ આપણને એકદમ સ્ટ્રાઇક થતું નથી. આવું એ હસવાની ભાષામાં અથવા થોડું હસાવે, લાઇટ કરવા માટે આવું કહેતા હોય કે આ રીતનું આપણે આટલું શરીર સાથે
તો હવે આપણે આત્મા અને અનાત્માના વિવેકની વાત કરતા હતા. એટલે આત્મા એક જુદી કેટેગરી છે, ચૈતન્ય સ્વરૂપ છે, સચ્ચિત આનંદ છે, એ એટલે લિમિટલેસ છે, અનંત છે, એ પ્રકારનો છે. પણ જ્યારે આપણું શરીર છે એનામાં ઘણી બધી મર્યાદાઓ છે, કાળની મર્યાદા છે, દેશની મર્યાદા છે. બધાને જ ખબર છે કે એક દિવસ એ વ્યક્તિનું મૃત્યુ થવાનું છે. પછી દેશની મર્યાદા છે કે હું આજે અમદાવાદમાં છું તો હું અમદાવાદમાં જ છું, એ સાયમલ્ટેનિયસલી હું બધે નથી, બરાબર. તો એ ત્રીજી વસ્તુત્વની મર્યાદા, એટલે આને દેશ, કાળ અને વસ્તુની મર્યાદા, આ શબ્દ પણ વેદાંતમાં વારંવાર વપરાય છે. વસ્તુની મર્યાદા એટલે હું મનુષ્ય છું, બીજું કોઈ પ્રાણી પક્ષી નથી, એટલે મારામાં હું કંઈ ઉડવાની કેપેસિટી નથી, મારામાં તરવાની કેપેસિટી નથી. એટલે એ પ્રકારનું તમારી મનુષ્યની ઉપાધિની એક મર્યાદા છે. તો એ દરેક એટલે દેશ, કાળ અને વસ્તુત્વની મર્યાદા આવો શબ્દ વાપરતા હોય છે. એટલે આપણને ઈચ્છા અનંતતાની છે, લિમિટલેસની છે, પણ આપણે ઉપાધિ સાથે આઈડેન્ટિફાય કરીએ છીએ. એટલે ઉપાધિની તો આ પણ મર્યાદા છે. પહેલી મેં કીધું એમ કે દેશ, કાળ અને વસ્તુત્વની મર્યાદા છે. એટલે એ મર્યાદા આપણે અનુભવીએ છીએ. ઉપરાંત આપણી ઉપાધિમાં આપણે આજુબાજુના મનુષ્યો સાથે કમ્પેર કરીએ તો પણ અમુકમાં તારતમ્ય છે જ, અમુકમાં વધારે સારી વસ્તુ છે, અમુકમાં ઓછી સારી વસ્તુ છે. એ બધું તારતમ્ય છે ને, એટલે જ એ બધી વસ્તુથી આપણે અફેક્ટ થતા રહેતા હોય છે, કારણ કે આપણે આઈડેન્ટિફાય કરીએ છીએ આપણી શરીર સાથે, આપણી ઉપાધિ સાથે. તો ઉપાધિમાં એવું રહેવાનું જ છે કે આપણા કરતાં કોઈનું મન વધારે સુંદર હોય, વધારે પ્રસન્ન હોય, વધારે ક્ષમાશીલ હોય, વધારે કરુણામય હોય, બુદ્ધિમાં પણ આપણાથી વધારે બુદ્ધિશાળી વ્યક્તિ હોવાની, શરીરના સ્તરે વધારે સ્વસ્થ પણ હોય, વધારે દેખાવડી પણ હોય. આવા તારતમ્ય આપણને રહેવાના જ છે. પણ મેઇન આપણો પ્રશ્ન છે કે આપણે આઈડેન્ટિફાય કરીએ છીએ શરીર સાથે. જે આપણે આત્મા સાથે આઈડેન્ટિફાય કરવાનું છે એ આપણો સાચો સ્વભાવ છે. પણ આપણે અત્યારે આપણું આ પ્રકારનું પરિસ્થિતિ આપણે છીએ, જેમાંથી મુક્ત થવાનો આપણે ધીરે ધીરે પ્રયત્ન કરીશું. અને આ જે બંધન, આ પ્રકારનું, એના કારણે આપણે આ પ્રકારનું એક બંધન અનુભવીએ છીએ. અને આ કેવું છે, માનસિક સ્તરે છે. હું સ્ત્રી છું, બોડી સાથે આઈડેન્ટિફિકેશન આવે એટલે હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું બાળક છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું, એ બધું તમારે આવી જ જવાનું અને એ પ્રકારનું તમારું વર્તન થવાનું. એટલે વેદાંત છે ને હંમેશા મન સાથે અને બુદ્ધિ સાથે કામ કરે છે. એટલે સ્વામીજી પણ એવું કહેતા હોય છે કે જેવી સમજ એવો માનવી. હવે આપણે ધારો કે આપણા મનમાં એવી સમજ આવે કે હું ભારતીય છું, તો આપણામાં એક અમુક પ્રકારનો જુસ્સો આવશે, બરાબર. તો એ વખતે આપણને પાકિસ્તાની નહીં ગમે અને આપણને અમેરિકન પણ નહીં ગમે. તો એટલે એ આપણામાં અમુક પ્રકારના રિએક્શન્સ, અમુક પ્રકારની સમજ, અમુક પ્રકારનું વર્તન આપણામાં ઉત્પન્ન કરશે. એવી રીતે હું સ્ત્રી છું તો અમુક પ્રકારનું આવે, હું ગુજરાતી છું તો અમુક પ્રકારનું આવે. એટલે જેવી આપણા મનમાં સમજ હોય એ પ્રકારેનું આપણું વર્તન થતું હોય છે. એટલે જ્યારે આપણા મનમાં એક આવું આવ્યું ને કે ભાઈ હું તો કોણ, તો હું બહેન છું, તો આપણને એ પ્રકારનો ભાઈ માટેનો અમુક ભાવ જન્મવાનો છે. એટલે એ આપણી સમજ આપણા ઇમોશન્સને અને આપણા વર્તનને કંટ્રોલ કરતી હોય છે. હું માતા છું એવું જ્યારે આવે તો એક મધરલી ફિલિંગ ઉત્પન્ન થતી હોય છે. હું ટીચર છું તો એક પ્રકારની ફિલિંગ ઉત્પન્ન થાય કે લાઈક મારા સ્ટુડન્ટ્સને હું કેવી રીતે મદદરૂપ થઈ શકું. તો એ જેમ આપણું જેનું આઈડેન્ટિફિકેશન, એટલે જે ભાવ આપણા મનમાં આવે, માતાનો ભાવ આવે, બહેનનો ભાવ આવે, ભારતીયનો ભાવ આવે, બરાબર. તો એવું ઘણીવાર એવું પણ આવે કે વસુધૈવ કુટુંબકમ, જો એ ભાવ આપણા પર હાવી થઈ જાય તો આપણને પાકિસ્તાની પણ સારો લાગવા માંડે એક ક્ષણે, કે ના, અને બધા કુટુંબના એક આખી પૃથ્વી, આખું જગત મારું કુટુંબ છે. જો એ ભાવના તમારા મનમાં આવી અથવા તો એ કોઈકે એ પ્રકારનું પ્રવચન કર્યું અને આપણા મન પર એ સાચું લાગી ગયું તો આપણને કોઈ દુશ્મન નહીં લાગે. હું ભારતીય છું, હું ભારતીય છું, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તો પાકિસ્તાની આપણને દુશ્મન લાગવા મળશે. એટલે આપણા મનમાં જે આઈડેન્ટિફિકેશન છે, જે પ્રકારનો ભાવ છે, એ પ્રકારનું આપણા વર્તન, એ પ્રકારનું આપણા વિચારો હોય છે. એટલે વેદાંત આપણા મનને, આપણી બુદ્ધિને જ ટાર્ગેટ કરીને વાત કરે છે અને ત્યાં કહે છે કે તું દેહ નથી, તું મન નથી, તું બુદ્ધિ નથી. આ બોડી, માઇન્ડ, ઇન્ટેલેક્ટ રૂપી જે કોમ્પ્લેક્સ છે તને આપવામાં આવેલું સાધન છે. તું તે નથી, તું આત્મા છે. તું તે એટલે તત્વમસી, તું તે છે. તું તે એટલે કોણ? અનંત તત્વ, પૂર્ણ તત્વ. એટલે એ રીતની વાત
આની અંદર કરે છે જ્યારે આત્મા અનાત્માનો વિવેકની વાત આવે ત્યારે, કે તું આત્મા છે, તું આ શરીરરૂપી સંઘાત નથી. શરીરરૂપી સંઘાત સાથે આઈડેન્ટિફાઈ કરીશું એટલો આપણો સંસાર છે. અને એના માટે આપણે ઘણા જે આનું એક ઉદાહરણ આપું કે આપણે ધારો કે મહાવીર સ્વામીનું આપણે સાંભળ્યું છે, એમના કાનમાં ખિલ્લા ઠૂકે છે તો પણ એ સ્વસ્થ બેઠા છે. એક્સ્ટ્રીમ, આ બધા એક્સ્ટ્રીમ ખરેખર જ જેને મહાપુરુષો કહેવાય એની વાત કરે છે. એટલે કેટલું પોતાના શરીર સાથે કોઈ પ્રકારનું આઈડેન્ટિફિકેશન છે જ નહીં. જેમ કોઈ બીજાને કોઈ લડતું હોય ત્યારે આપણે કેવા શાંત બેસીએ છીએ. મીન્સ એ પ્રસંગ ગમે ના ગમે જુદી વસ્તુ છે, પણ આપણું મન એકદમ આમ વિચલિત નથી થઈ જતું. એવું થાય કે કદાચ ખોટું થઈ રહ્યું છે, એવું થાય ને એવું પણ થાય કે ના સાચી વાત છે, એ લાગણો છે, જે આપણા મનમાં ભાવ જન્મે. પણ બીજાને થાય ત્યારે આપણું મન વિક્ષિપ્ત થતું હોતું નથી. એ વખતે આપણે કેવી એક ડિસ્ટન્સ રાખીએ છીએ, પણ આપણને થાય ત્યારે આપણે વિક્ષિપ્ત થઈ જતા હોય છે. સામે આપણે મહાવીર સ્વામીનું ઉદાહરણ જોયું કે કાનમાં ખીલા ઠોકે છે તો પણ એ પોતાનું આઈડેન્ટિફિકેશન આત્મા સાથેનું છે. એવું જ ઉદાહરણ રમણ મહર્ષિનું છે. આ તો સાચી વાત છે. મહાવીર સ્વામીનું તો આપણે સાંભળ્યું છે ને આપણે માનીએ છીએ કે સાચું જ હશે, પણ આ તો આપણે પ્રમાણમાં નજીકના ભવિષ્યમાં બની ગયેલી વાત છે. ગાંધીજીએ રમણ મહર્ષિને કીધેલું, કારણ કે રમણ મહર્ષિ એ જમાનાના જાણીતા સંત હતા અને ઘણા બધા લોકો ઉપર એમનો પ્રભાવ હતો. તો ગાંધીજી કહે કે તમે આઝાદીની લડતમાં જોડાઓ. કોઈ સંત જોડાય એટલે એની સાથેના એના જે બધા ભક્ત મંડળ હોય, એમને જે માનતું હોય, એમને જે રિસ્પેક્ટ આપતું, એ બધી જ વ્યક્તિઓ એ પ્રવૃત્તિમાં જોડાય. એટલે ગાંધીજી એમને એ પ્રકારની રિક્વેસ્ટ કરી હતી. તો રમણ મહર્ષિએ એવો જવાબ આપ્યો હતો કે સિનેમામાં આગ લાગે તો તમે ફાયર બ્રિગેડને બોલાવો છો? આપણે સિનેમામાં આગ લાગે તો આપણે તો શાંતિથી જોઈએ છીએ ને આપણી સીટમાં બેસીને, આપણે થોડું ફોન કરીએ છીએ ફાયર બ્રિગેડને. એટલે એમના માટે આ આખું જગત એક નાટક ચાલી રહ્યું છે, ખેલ ચાલી રહ્યો છે, એ રીતનું છે. એમનું આઈડેન્ટિફિકેશન આત્મા સાથે છે. એક આ ઉદાહરણ છે. આવું આ યોગ્ય છે નથી યોગ્ય એ અત્યારે ચર્ચાની વાત નથી અહીંયા, પણ મેઇન એ છે કે આત્મા સાથેનું આઈડેન્ટિફિકેશન છે એટલે આ બાકીની બધી વસ્તુઓ કઠપુતલીના ખેલ જેવી એમના માટે બની જાય છે. આ વસ્તુમાં સારું ખોટું એ એમના માટે બહુ મોટા મોટા ઇસ્યુ રહેતા નથી, કે આ યોગ્ય કર્યું ના કર્યું એ પ્રકારનો ઇસ્યુ રહેતો નથી. એટલે આપણે અહીંયા અનાત્મા અને આત્માના વિવેકની વાત કરીએ છીએ કે આપણે જેટલું દેહ આપણો અનાત્મા છે, દેહ સાથેના આઈડેન્ટિફિકેશનથી આપણા અનેક દેહની મર્યાદા આપણે પોતાની મર્યાદા માની લઈએ છીએ. આત્મા અનંત છે, પણ હું મારી જાતને આટલી મારા દેહ જેટલી જ ગણી લઉં છું. એટલે આત્મા અને અનાત્માની વિવેકની વાત કરે છે કે આ જે દેહ છે, મન છે, બુદ્ધિ છે, એ રૂપી જે આપણને એક ઉપાધિ એટલે આપણે જો અગેન આ બીજો શબ્દ જે વિવેકની આપણે ચર્ચા કરીએ, ઉપાધિ એટલે આપણે ગુજરાતીમાં ઉપાધિ એટલે એ ઉપાધિ આવી એટલે મુશ્કેલી આવી, તકલીફ આવી, એ રીતે કહીએ છીએ. અહીંયા ઉપાધિ એટલે આ બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ રૂપી કોમ્પ્લેક્સ, એને ઉપાધિ કહેવામાં આવે છે, સંઘાત કહેવામાં આવે છે. અથવા તો આ બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ રૂપી આપણું જે શરીર છે એની વાત કરવામાં આવે છે. બરાબર? એટલે આપણને આ રીતે મનના આપણા વિચારો ઉપર, આપણા બૌદ્ધિક જે આપણા નિર્ણયો છે એના પર આપણને એક આઘાત કરે છે, એના પર આપણી સમજણમાં ચેન્જ લાવવા પ્રયત્ન કરે છે કે તું શરીર નથી, તું આત્મા છે. સમજ બદલાય તો આપણે એ પ્રકારનું આપણું વર્તન પણ બદલાતું હોય છે, આપણા વિચારો પણ બદલાતા હોય છે. જેનું ઉદાહરણ મેં તમને આપ્યું કે હું ભારતીય છું તો એક જુદા પ્રકારનું નીકળે આપણા વર્તન, બહેન તો જુદા પ્રકારનું નીકળે, એ રીતની આખી આ વાત છે. તો આત્મા અનાત્મા વિવેકની વાત કરી. આમાં કોઈને પ્રશ્ન છે, કોઈને પૂછવું છે? આત્મા અનાત્માને વિવેક. નવા શંકરાચાર્યજી આ શ્લોકની અંદર પ્રતિજ્ઞા કરી રહ્યા છે કે હું આ ગ્રંથમાં શું કહેવાનો છું. એક તો હું આત્મા અનાત્માના વિવેકની વાત કરવાનો છું, જે મોક્ષનું સાધન રૂપ છે, એની હું વાત કરવાનો છું. તો આપણે એનું બ્રીફમાં જોયું, આ બધી વસ્તુઓ ડિટેલમાં આવવાની છે. બ્રીફમાં જોયું. કોઈને કંઈ શબ્દ અઘરો લાગ્યો હોય કે વધારે ક્લેરિટી જોઈએ એવું છે? અચ્છા, હવે આત્મા અનાત્મા વિવેક જે છે એ મોક્ષ સાધન ભૂતમ, એટલે મોક્ષનું સાધન છે. મોક્ષ મેળવવાનું સાધન શું? તો આત્મા અનાત્માનો વિવેક, એની વાત કરે છે. હવે મોક્ષનો જ ખાલી તમે અર્થ લો તો મોક્ષનો શાબ્દિક અર્થ, વર્ડ ટુ વર્ડ મિનિંગ મુક્તિ. મોક્ષ એટલે મુક્તિ. બરાબર? એટલે દરેક વ્યક્તિને મુક્તિ જોઈતી હોય છે. જેમ કે છે સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ અધિકાર છે,
ખરેખર દરેક મનુષ્યને સ્વતંત્રતા જોઈતી હોય છે. જ્યારે આને પરતંત્રતા અનુભવાય તો એ મનુષ્ય સહન કરી શકતો હોતો નથી. જેમ મેં કીધું એમ કે અમુક ઇનબિલ્ટ ડિઝાયર છે, તમે કે મેં જાતે ઉત્પન્ન નથી કરી. ભગવાને આપણને એ ડિઝાયર આપણા મનમાં મૂકીને જ મોકલ્યા છે. જેમ મેં તમે કીધું ભૂખ આપણે નથી ઊભી કરી, આપણે નાના હતા ત્યારથી ભૂખ લાગતી આવી છે, તરસ લાગતી આવી છે. એવી રીતે ભૂખ, તરસ, પછી આપણને પૂર્ણતાની ઈચ્છા, સ્વતંત્રતાની ઈચ્છા, આ બધી આપણી ઇનબિલ્ટ ઈચ્છા છે. અગેન હું કહું કે અમુક ઈચ્છાઓ ઇનબિલ્ટ છે, અમુક આપણે ઊભી કરેલી છે. હવે મને એસી વગર ના ફાવે એ મારી ઊભી કરેલી ડિઝાયર છે. મને ખાવાનામાં તો પિઝા જ જોઈએ અથવા તો મને અમુક જ પ્રકારનું ફૂડ જોઈએ, આપણી ઊભી કરેલી ડિઝાયર છે. પણ ભૂખ પ્રાણી માત્રને લાગે છે. પ્રાણી માત્રને સ્વતંત્રતાની ઈચ્છા છે. પ્રાણી માત્રને પૂર્ણતા અનુભવવાની, પામવાની ઈચ્છા છે. બરાબર? તો આ સ્વતંત્રતા એ પણ એ જ કેટેગરીમાં આવે છે, પૂર્ણતાવાળી કેટેગરીમાં, કે કોઈને બંધન ગમતું નથી. નાના છોકરાને પણ કેટલું સહેજ મોટું થાય પછી એને હું જાતે એને બિલકુલ તમે એને હેલ્પ કરો તો ગમતું નથી. એકવાર સરસ ચાલતા આવડે પછી એને આંગળી પકડવી નથી ગમતી હોતી. એટલે નાનપણથી આપણે આ વસ્તુ રિફ્લેક્ટ થાય છે કે જાતે સ્વતંત્રતા બધાને જ ગમતી હોય છે. કોઈ પણ સ્વતંત્રતા એટલે કોઈ પ્રકારનું નિયમન મનુષ્યને ગમતું હોતું નથી. બરાબર? એટલે કોઈના નિયમનમાં રહેવું પડે. જેમ આપણે ઘણીવાર બાળકોને મા બાપ નથી ગમતા હોતા કે બધી બહુ બધા રિસ્ટ્રિક્શન મૂકે તો એ સ્વતંત્રતા એમને પર ભંગ થતો હોય એવું લાગે છે. એટલે આ બધા આપણે બધા કાયદાથી બંધાયેલા છીએ. જરૂરી છે એવું નથી કહેતી જરૂરી નથી, પણ મૂળભૂત રીતે બધાને સ્વતંત્રતા, પછી આપણે સમજીએ કે ના બધા જ આવી રીતે વર્તે તો સ્વચ્છંદતાથી વર્તે તો જીવન આપણું દુષ્કર થઈ જાય. એટલે આપણે અમુક કાયદાઓનું પાલન કરીએ છીએ અને કરવું જોઈએ. પણ આ આપણે બેઝિકલી બધા સ્વતંત્રતાની ઈચ્છા ધરાવતી વ્યક્તિઓ છે. એટલે મા બાપ પણ બાળકને રિસ્ટ્રિક્ટ કરે તો બાળકને મા બાપ એ ગમતી નથી હોતી. ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઇન્સ્ટ્રક્શનો જે આપ્યા કરે નથી ગમતા હોતા. પતિને પત્નીનું આ ઘણીવાર લાગતું હોય છે કે બહુ મારા પર કંટ્રોલ કરે છે, ને વાઇસે વર્સા પત્નીને એવું લાગે કે પતિ આવું કરે છે. નોકરી કરતા હો તો બોસ તમને એવું લાગે કે બહુ કંટ્રોલિંગ છે. એટલે આ જ્યારે આપણે કોઈ આપણને એવું અનુભવ હોય ને કે આ કંટ્રોલિંગ છે, ત્યારે આપણને ગમતું નથી હોતું. કે બધાને મૂળભૂત સ્વતંત્રતા જ માટે ઈચ્છા છે. આ ખાલી આપણી ઈચ્છાથી પરિચિત થવાની વાત છે. એટલે એની અંદર આપણે ઘણી બધી વસ્તુથી આપણે અત્યારે ઓલરેડી આપણે એવું જીવન જીવીએ છીએ કે ભાઈ ઘણી વસ્તુથી આપણે પરતંત્ર અથવા તો આપણી સ્વતંત્રતા પર કાપ મુકાઈ જ ગયો છે. બધી અનુકૂળતાની ઈચ્છા હોય તો એ અનુકૂળ વસ્તુઓ વગર આપણને ના ચાલે કે ના ગમે. એ આપણી સ્વતંત્રતાનો જ આપણે ભોગ આપ્યો છે કે આપણને એને વસ્તુ વગર આપણને મજા નથી આવતી. ઘણીવાર આપણે વ્યક્તિઓ પર ડિપેન્ડન્ટ થઈ જતા હોય છે. ઇમોશનલી આપણે ડિપેન્ડન્ટ થઈ જઈએ છીએ. કોઈ વ્યક્તિ માટે આપણે કામ કરતા હોઈએ અને એ વ્યક્તિ આપણા વિશે ઘસાતું બોલે તો આપણને દુઃખ થઈ જતું હોય છે. આ પણ આપણું એક ડિપેન્ડન્ટ છે. આપણે એક અહંકારની આપણે અહંકારથી પણ આપણે એકદમ ડિપેન્ડન્ટ છે. મનમાં એક અહંકાર હોય કે મને અમુક પ્રકારનું માન મળવું જોઈએ, મને અમુક પ્રકારનો આદર મળવો જોઈએ, વ્યક્તિઓએ મારી સાથે અમુક પ્રકારની વાત કરવી જોઈએ. આવું ના થાય તો હું દુઃખી. તો એ આપણે અહંકારને કારણે આપણે અમુક આપણા મનમાં અમુક ઈચ્છાઓ ઉત્પન્ન થઈ, અમુક માન્યતાઓ ઊભી થઈ કે મને આ પ્રકારનું માન તો મળવું જ જોઈએ. બરાબર? એટલે આ આપણે અહંકારનું આઈડેન્ટિફિકેશન છે કે ભાઈ હું જઉં, જેમ સ્વામીજી જેવી કેટેગરીની વ્યક્તિ હોય તો એમ કે હું જઉં તો બધા ઊભા થઈ જવા જોઈએ. આ આપણા મનમાં જો ઠસી ગયું કે મને આ પ્રકારનું માન મળવું જોઈએ, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બોલીએ ના બોલીએ, તો હવે બીજે દિવસ કોઈક વાર તમે જાઓ કોઈ ઊભું ના થાય તો મનમાં થોડુંક થાય કે કોઈ માન ના આપ્યું મને, મારી હાજરીની નોંધ ના લેવાય. તો આ અહંકારને કારણે ઊભી થતી પરતંત્રતા છે. એવો ફ્રી આપણે ઘણીવાર બોલીએ છીએ કે આઈ ડોન્ટ કેર, પણ ખરેખર એવું થતું નથી. વી ડુ કેર. અને એટલે આવું જ્યારે આપણને રિસ્પોન્સ સામે સારો ના મળે તો આપણને હંમેશા દુઃખ થતું હોય છે. એટલે સ્વતંત્રતા એટલે આ બધી પરતંત્રતામાંથી મુક્તિ. જેમ મેં કીધું એમ કે નોકરીમાં તમને તમારા બોસથી અનુભવાતી, ઘરમાં મા બાપથી અનુભવાતી, પતિને પત્ની દ્વારા અનુભવાતી, પતિને પત્ની દ્વારા અનુભવાતી, બધા સંબંધોમાં થોડીક તો આપણી સ્વતંત્રતા હણાતી જ હોય છે. આપણે ઘણીવાર ગમતું ના ગમતું આપણે કરતા જ હોઈએ છીએ. પણ આપણને સંબંધોની જરૂર છે. એટલે આપણે બધા વ્યક્તિઓ વગર રહી નથી શકવાના. એટલે આ બધી આપણે આવા થોડી આપણે સ્વીકારી લઈએ છીએ પરતંત્રતા, અને એ રીતે આપણે જીવીએ છીએ. પણ આપણે આ સમજવાનું છે કે
કે પરતંત્રતા મને ગમતી નથી અને મારી મૂળભૂત ઈચ્છા છે સ્વતંત્રતાની. બરાબર. હવે આ વસ્તુ ઉપર ઘણી બધી વાત કરી છે અને આપણે કરવાની છે સ્વતંત્રતાની. એટલે સ્વતંત્રતા વિશે એક મુદ્દો એ પણ આપણે ચર્ચવાનો છે કે એ પહેલાં અનુભવાવવું જોઈએ કે હું જીવનમાં પરતંત્રતા અનુભવું છું. આ બધાને આ વીકનું હું એક હોમવર્ક આપું છું, મેન્ટલ હોમવર્ક, કે આપણને પરતંત્રતા અનુભવાય છે. એટલે આમાં એવું કહે છે કે તમને પરતંત્રતા અનુભવાતી હશે તો તમને મોક્ષ માટેની કે મુક્તિ માટેની ઈચ્છા થશે. ઘણીવાર શું થાય છે કે જેમ ગાયને તમે બાંધી રાખો ગમાણમાં, તો ગાય કોઈ પણ પ્રાણીને આપણે બધા મુક્ત જ છે, પણ આપણે બધાને બાંધ્યા છે. હવે બિચારાને રહેતા એવા કન્ડિશન થઈ જાય કે એ ગમાણથી બહાર જઈ જ ના શકે. ગમે ત્યાં જાય તો ફરતા પાછા આવે. આપણે એવી રીતે સિંહને કરી દીધું છે, વાઘને, બધા પ્રાણીઓને આપણે આ રીતે કર્યા છે. એટલે અમુક પરિસ્થિતિમાં મનુષ્યને લાંબા સમય સુધી, મનુષ્યને નહીં પ્રાણી માત્રને લાંબા સમય સુધી રાખો એટલે ધીરે ધીરે એને કોઠે પડી જાય અને બિચારું એ જ પ્રકારનું જીવન જીવે. એને ખબર પણ ના પડે કે આ પૂર્ણતા અને સ્વતંત્રતા મારો સ્વભાવ છે અને મારે આમાંથી મુક્ત થવાનું છે. ગાયને બિચારીને ખબર જ નથી કે બિચારી હરીફરીને પાછી ગવાણમાં આવે. એવું આપણે પણ છે કે આપણે અમુક વસ્તુથી એવા બંધનથી ટેવાઈ ગયા છે. એટલે ઘણાને એ બધા બંધન વગર ચાલે નહીં. પેલી એક વાર્તા છે ને કે પેલી એક માછીમારની પત્ની હોય છે, તો એને બિચારી કાયમ ઝૂંપડીમાં માછલીના ટોપલા સાથે સૂઈ જાય. એટલે માછલીની કેવી બદબુ આવતી એવામાં સૂવાની ટેવ. પછી એને એક દિવસ સારી જગ્યાએ લઈ ગયા, સરસ રૂમ, સરસ પથારી, બધું. તો બિચારીને ત્યાં ઊંઘ જ ના આવે. કેમ? કારણ કે એને પેલી વાંસમાં જ ઊંઘવાની ટેવ પડી ગયેલી હતી. એટલે ઘણીવાર આવું પણ થતું હોય છે કે આપણને પરતંત્રતાની ટેવ પડી ગઈ હોય છે, આપણી એટલી બધી ઇમોશનલ નીડ હોય છે, પણ વિચારવાનું કે આપણને પરતંત્રતા કઠે છે. પરતંત્રતા જેટલું આપણને એવું લાગશે કે મને સ્વતંત્રતાની જરૂર છે, મને આ બધી નાની નાની વસ્તુઓથી મારું મન અપસેટ થઈ જાય છે, એવું મને નથી જોઈતું, એવી જેટલી સ્વતંત્રતાની મુક્તિની ઈચ્છા હશે એટલું આપણે મોક્ષ માટેનો આપણે પ્રયત્ન વધારે ને વધારે કરીશું. પણ આપણે વિચારવાનું છે કે મને આવી ઈચ્છા છે, આવું મને ગમે છે, તો એ આપણે વિચારીશું અને આપણે આજનો ક્લાસ અહીંયા પૂરો કરીશું. પણ હજુ આ મુદ્દામાં આપણે ચર્ચા કરવાની બાકી છે, એટલે આ મુદ્દો આપણે ચાલુ રાખીશું. હવે સારું, આજનો ક્લાસ પૂરો કરીએ છીએ, પણ આપણે છે ને હવે એક ચેનલ ક્રિએટ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે આ જે બધા આપણે લેક્ચર્સ લઈએ છીએ રેકોર્ડ થઈને ચેનલ પર આપણે અપલોડ કરી શકીશું. એટલે ઘણા લોકોએ માંગ્યું કે ભાઈ ક્લાસ કોઈ કારણસર ના ભરાયો હોય તો એમને લિંક જોઈતી હોય છે, પણ અત્યાર સુધી મારી પાસે એવી કોઈ સગવડ રહી નથી. ધીરે ધીરે આપણે આ પ્રયત્ન કરી રહ્યા છે. એટલે હવે આ રેકોર્ડિંગને હું ચેનલ ઉપર અપલોડ કરીશ, પણ પછી લાઈવ કરીશું ત્યારે તમને કહીશું કે ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો તો તમને એ ચેનલ ડાયરેક્ટ તમને સાંભળવા મળે. અને ઘણા એવું કીધું કે ભાઈ બીજા સમયે કોઈને સાંભળવી હોય, ક્લાસ મિસ થયો હોય એને સાંભળવી હોય, તો એ આપણે એનો પ્રયત્ન કરી રહ્યા છે. એ ચેનલ તો આપણે ક્રિએટ કરી છે, પણ હમણાં મને એવું કીધું કે જેને એકવાર તમે લાઈવ કરતા થાવ ને પછી આપણે ચેનલ બધાને સબસ્ક્રાઈબ કરવાનું કહીશું. એટલે અત્યારે હું રેકોર્ડિંગ તો કરું જ છું. પહેલાં ઓડિયો રેકોર્ડિંગ કરતી હતી, આજે મેં વિડીયો રેકોર્ડિંગ કર્યું છે આ ક્લાસનું, અને ચેનલ પર આપણે અપલોડ કરીશું. એટલે એ કોઈને કંઈ ક્લાસ મિસ થયો અથવા તો પછીથી સાંભળવું હોય તો આપણને શક્ય બનશે. બરાબર. હવે આ ક્લાસમાં કંઈ પ્રશ્ન છે કે પૂરો કરીએ? હા, આમાં કેવું થાય છે, તમે અત્યારે કહો છો ને, હા, એ તો બધું ચલો આમ સાંભળીએ છે થોડુંક. અત્યારે આ ક્લાસમાં તો કોન્સન્ટ્રેટ કરવાની એ થોડીક જરૂરિયાત પણ રહી, એમ ઇઝીલી બધું. પણ હવે એવું બનશે કે હમણાં 2 કલાક પછી કદાચ એ વર્ડ સાથે બધું ભૂલી જવાય છે. હા, એટલે આપણે વિડીયો અપલોડ કરીશું. એક બે વસ્તુ છે, પુસ્તક પણ છે. તમે અહીંયા આવશો એટલે પુસ્તક તમારી પાસે હશે, એટલે શબ્દોના ફોર્મમાં પણ હશે. અને પછી છે ને આવું સાંભળવું હોય ને ફરી, તો જરૂર તમે કામ કરતાં કરતાં પણ સાંભળ્યા કરો, તો જે સંભળાતું જાય તો એ વિચારનું અનુસંધાન આપણે થઈ શકે. બરાબર છે. એટલે જો હવે કોઈ પણ વસ્તુ તમારે ખરેખર એકવાર મને ગમે છે, મને મજા આવે છે, એ ફિલિંગ આપણે આવી ગઈ, પછી તમારે આગળ વધવું હોય ને તો મહેનત મૂકવી પડે.
દરેક વસ્તુની પાછળ. સંગીતમાં પણ આપણે સંગીતના ક્લાસ હોય શરૂઆતમાં ગાવાની મજા આવે પછી સહેજ ગાવાની મજા આવે તરત જ એમ કે ભાઈ રાગ વિસ્તાર મોડે કરજો, એની તાન મોડે કરજો, કયો રાગ છે જેની ઓળખતા શીખજો, ક્યાં કોમળ છે ક્યાં શુદ્ધ છે. મીન્સ સંગીત જેવી વસ્તુમાં પણ પછી તમારે સહેજ આગળ જાઓ એટલે મહેનત કરવી પડતી હોય છે. તમે કુકિંગની વાત કરો, તમે શિવણની વાત કરો, સહેજ આગળ જાઓ એટલે તમારે મહેનત મૂકવી જ પડતી હોય. એટલે વેદાંતની પણ વાત કરીએ તો આ અભ્યાસ પાછળ આપણે સમય આપવો જ પડતો હોય છે. જો એની આપણે ખરેખર એમાં સિન્સિયર હોય ને આપણે આગળ વધવું હોય તો. સ્વામીજી તો હજુ અમને લોકોને કહેતા હોય છે કે એક ક્લાસ આપણે તો સ્વામીજીના લેવલનો ક્લાસ નથી લેતા, આપણું તો સામાન્ય એક ડિસ્કશન જેવો ક્લાસ છે. પણ સ્વામીજી ઉપદેશ સહસ્ત્રને બધા ક્લાસ લે ત્યારે એમની અપેક્ષા હોય કે એક ક્લાસની સાથે તમે 2 કલાક ઘરે સ્વાધ્યાય કરો, ત્યારે તમે ખરેખર ક્લાસને પચાવશો, ઓનઅપ કરશો. એટલે સંસ્કૃતથી માંડીને એના અર્થ સાથેનું અનુસંધાન. એટલે સ્વામીજી તો હંમેશા કહે છે કે એક ક્લાસ પાછળ 2 કલાક તમારે સ્વાધ્યાય કરવો પડે. પણ સ્વામીજીના લેવલનો ક્લાસ હોય અને એ પ્રકારનો સબ્જેક્ટ હોય તો આપણો પ્રમાણમાં આપણે સરળ સબ્જેક્ટની વાત કરીએ છીએ. ડિસ્કશન આપણે સંસ્કૃતને બધું તો બહુ ખાસ લાવતા પણ નથી. પણ મેં કીધું એમ કે સહેજ જ એકવાર આમ સામાન્ય બધું સાંભળી લીધું પછી તમારે આગળ જવું હોય કોઈ પણ સબ્જેક્ટમાં તો થોડી મહેનત તો મૂકવી જ પડે. સિન્સિયરિટી જોઈએ, રેગ્યુલારિટી જોઈએ. હું જોઉં છું અત્યારે ક્લાસમાં ઘણા લોકો જોડાય પાછા નીકળે. એમાં મને તો ખબર નથી, હું તો જે 4, 5, 6 રેગ્યુલર છે એનું હું ધ્યાન રાખીને મને કહેવાની મજા આવે છે. પણ આવું આ રીતે કેઝ્યુઅલી ભણાય એવો આ ટોપિક નથી. એમાં તમને ખાલી એવું લાગે કે હા મને સારું લાગ્યું, ચલો સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. પણ પછી તમે આનો અભ્યાસ ના કરી શકો, આગળ ના જઈ શકો. પછી ઘણા લોકો બસ આવા જનરલ ક્લાસ બધાના ભરતા રહે. કોઈકમાં આ સારું લાગે, કોઈકમાં આ સારું લાગે, કોઈકમાં આ સારું લાગે. જ્યારે તમે એકવાર નક્કી કરો કે તમારે આ માર્ગમાં તમને રસ છે, પછી આ માર્ગમાં તમને કેવા પ્રકારનું ગમે છે, બરાબર, પછી એ જ વસ્તુને પરસ્યુ કરવાની. ખાડો એક જગ્યાએ ખોદો તો જ પાણી નીકળે. અહીંયા 5 ફૂટ ખોદ્યું, પછી બીજી જગ્યાએ 5 ફૂટ ખોદ્યું, ત્રીજી જગ્યાએ 10 ફૂટ ખોદ્યું, કોઈ જગ્યાએ 12 ફૂટ ખોદ્યું, ના નીકળે. એક જ જગ્યાએ પ્રયત્ન કર્યા કરવો પડે. તમારે એકવાર નક્કી કરી દેવું પડે કે મને કયા પ્રકારનું જ્ઞાનથી મને મજા આવે છે. થોડો ભલે એમાં સમય લેવો પડે, થોડું એક્સપ્લોર કરવું પડે, પણ પછી ફાઇનલાઇઝ કરવું પડે. આખી જિંદગી ફરતા ના રહેવાય. એની સ્વામીજી એને કહે છે દેર ઇઝ અ સ્પિરિચ્યુઅલ શોપિંગ અરાઉન્ડ, બરાબર. એટલે એ તમે આખી જિંદગી એવું શોપિંગ અરાઉન્ડ કરો તો તમને કશું હાંસલ, વક્તાનું તો કોઈ નુકસાન થવાનું નથી, પણ તમને કશું એમાં ફાયદો થવાનો નથી. એટલે તમે થોડો વખત સદગુરુ સાંભળ્યા, થોડો વખત શિવાનીને સાંભળી, થોડો વખત વિદિતાત્માનંદજીને સાંભળ્યા, થોડો વખત દયાનંદજીને સાંભળ્યા. એ બધામાં તમે નક્કી કર્યો કે કઈ લાઈફ સ્ટાઈલ તમને ગમે છે. અને બીજાનું સારું સાંભળવાનો વાંધો નથી, પણ એક પદ્ધતિને વળગી રહેવાની વાત છે. પછી કંઈ નવું સાંભળીને આપણે ભલે ગ્રહણ કરીએ, પણ શરૂઆતમાં તો જેમ હું કહું છું એમ કે છોડ છે એનો તમારે સરસ રીતે પ્રોટેક્ટ કરવો જોઈએ. પછી વૃક્ષ થઈ જાય પછી એને પ્રોટેક્શનની જરૂર નથી. એમ આ સ્પિરિચ્યુઅલ લાઇનમાં તમારું એકવાર સમજણ થોડી પાક્કી થાય ને પછી તમે બીજું સાંભળશો ને તો તમને એમાંથી શું લેવું, તમે ક્ષીર નીર જેવો વિવેક કરી શકશો કે એમાંથી આ લેવું ને આ વસ્તુ સાથે મારે બહુ લેવા દેવા નથી. પણ શરૂઆતથી જ બધે ફાંફા માર્યા કરશો તો તમે યુ આર જસ્ટ ડુઈંગ શોપિંગ અરાઉન્ડ. અને એ બધી જેમ આપણે મોલમાં જઈને બધી દુકાનોમાં ફર કરીએ, ઘેર આવ્યા તો કદાચ કશું ખરીદીને ના આવ્યા હોય. એટલે આવી રીતનું આપણું થવું ના જોઈએ ને આપણા મનની પણ આ વૃત્તિને આપણે બહુ એન્કરેજ ના કરવી જોઈએ. મેં કીધું એમ કે એક નક્કી કરતાં થોડો સમય ચોક્કસ લો, પણ એકવાર નક્કી થઈ ગયા પછી એમાં જ આગળ વધો. મેં તો એમ પછી વૃક્ષ થઈ જાય, તમારી સમજણ એકદમ દ્રઢ થઈ જાય, તમને બધી જ એમ પછી તમારે બીજામાં કદાચ સાંભળો, કદાચ તમને જરૂર જ નહીં લાગે બીજાને સાંભળવાની, પણ લાગે તો પણ તમારામાં એ કેપેસિટી છે કે મારે શું લેવાનું છે ને શું આમાંથી નથી લેવાનું, બરાબર. એટલે મેં કીધું એમ કે શરૂઆત બધાની સાદી હોય, પછી એકવાર ગાડી પાટા પર ચડે પછી થોડુંક તો એમાં અઘરું થવાનું જ છે. એટલે આપણે થોડુંક અનુસંધાન વધારવાનું છે. દર વખતે આપણે ખાલી આવીને 7 વાગે આવીને બેસીએ એવું નહીં, થોડુંક આપણે આગળથી વાંચીએ, થોડું પાછળથી એનું મનમાં થોડું ચિંતન કરીએ તો મજા આવશે. ટોપિકથી તમે એકદમ થોડા પરિચિત હો ને તો તમને સાંભળવાની મજા આવશે. એ આપણે અધિકારીની વાત કરીશું ને ત્યારે આપણે આ કહીશું કે થોડું બેકગ્રાઉન્ડ હોય તો કેવી તમને શીખવાડનારને મજા આવે ને શીખનારને પણ મજા આવે, એવી રીતનું થાય. ઓકે, તો આ ક્લાસ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ